નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. રાજસ્થાનમાં 24 કલાકમાં 2 મોટા અકસ્માતો સર્જાયા અને જેમાં 34 લોકોનો ભોગ લેવાયો છે. જયપુરમાં ડમ્પરથી 17 વાહનોને ટક્કર અને જેમાં 50ને કચડ્યા ડમ્પરે 19ના મોત નીપજ્યા. તેલંગાણામાં પણ એક ભયાનક અકસ્માત, ડમ્પર અને બસ વચ્ચેનો અકસ્માત જેમાં 24 લોકોના મોત નીપજ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારજનો માટે 1 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000ના વળતરની જાહેરાત કરી. દક્ષિણ એશિયામાં નવી શસ્ત્ર દોટના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરતું હોવાના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો છે. કેનેડાએ નિયમો કડક બનાવવા 4માંથી 3 ભારતીય સ્ટુડન્ટ્સના વિઝા નામંજૂર કર્યા છે. વર્ષ દરમિયાન માત્ર 1100 જેટલા સ્ટુડન્ટ્સને જ વિઝા મળ્યા. સુપ્રીમે CAQM પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો. દિવાળીના તહેવારમાં દિલ્હીના 28 એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો બંધ હતા. અમેરિકાનો સૂચિત હાર એક્ટ ભારત માટે H-1B વિઝા ફી કરતાં વધુ જોખમી છે. તત્કાલીન રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મિલકતો પર GST વિભાગે બોજો દાખલ કર્યો. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટાર્ગેટ શોધતા હતા. હાઈવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરતા હતા. આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગોત્રીવાસના રોડ પર ચાની દુકાનની આડમાં ચાલી રહ્યો હતો વિદેશી દારૂનો વેપાર, જે પોલીસે ઝડપી પાડ્યો છે. ભાજપ હોદ્દેદારોની નિમણૂક માટે પણ નિરીક્ષકો મોકલવાનું નાટક આજે ભજવાશે. શહેર પ્રમુખ માટે 44 કાર્યકર્તાઓના ફોર્મ ભરાવ્યા બાદ કોઈની નિમણૂક કરી નહીં. LPG બોટલના સીલ તોડી ગેસ ચોરી કરવાનું કૌભાંડ પકડાયું છે. શહેરમાં દાંડિયા બજાર સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર. PM10નું પ્રમાણ 93 નોંધાયું. દીર્ઘાયુ વ્યાસના તોડકાંડના કેસનો મામલો. દીર્ઘાયુ સાથે મળીને 2 સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા. મોટો ખુલાસો થયો છે. ભારતીય આશ્રમના ગુમ લઘુ મહંતની ભાળ માટે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરવામાં આવી રહી છે. CA ફાઇનલમાં અમદાવાદના 6 અને ઇન્ટરમાં 6 વિદ્યાર્થી દેશના ટોપ 50માં પહોંચ્યા. યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં 163 વિદ્યાર્થીનીઓ અને માત્ર 63 જ વિદ્યાર્થીઓ છે. MS યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવાનો છે. વાજબી ભાવના દુકાનદારોનું સ્પષ્ટ વલણ છે. કેબિનેટ મંત્રી સાથે ચર્ચા કરીશું. ઉકેલ નહીં આવે તો 17,000 દુકાનદારો રાજીનામા આપશે. સ્પેશિયલ NDPS કોર્ટનો અગત્યનો ચુકાદો. 2.17 કરોડના કોકેઇન સાથે પકડાયેલા વિદેશી નાગરિકને 15 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બેટિંગ એપ કૌભાંડમાં 300 બેંક ખાતાના 35 કરોડથી વધુ ફ્રીઝ કરી દેવાયા છે. સિંગાપુરમાં ગાયક ઝુબિન ગર્ગની હત્યા થઈ. મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે. અનિલ અંબાણી ગ્રુપની 132 એકડમાં ફેલાયેલી ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી ટાંચમાં લેવાઈ છે. નવેમ્બરની શરૂઆતની ઠંડી ગુમ થઈ છે. 4 શહેરમાં રાત્રે ગરમીનો 56 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. 23 રાજ્યોના CS સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને ઠપકો સાંભળ્યો. ખાટુશ્યામ દર્શને જતા અકસ્માતમાં 6 ગુજરાતીના મોત નીપજ્યા. નશામાં 100ની સ્પીડથી ડમ્પર દોડાવ્યું. 18 વાહનો અડફેટે લીધા છે. આસામમાં મતદારોની નાગરિકતા ચકાસ્યા વિના જ SIR થશે. આજથી મતદાર યાદી સુધારણા શરૂ થશે. ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે. વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે સંતોષ ભજીયાની લારી પર કામ કરવા મુદ્દે ઝઘડો થયો. એકબીજા પર તલવાર વડે હુમલો કર્યો. વડોદરા તરફની ટ્રેનો માટે વટવાને ટર્મિનલ તરીકે વિકસાવવા માટેનો નિર્ણય લેવાયો છે. ખિસકોલી સર્કલ પાસે રહેતો બેરોજગાર યુવક ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પરિવારના નિવેદન લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આખરે 6 વર્ષ પછી કારેલીબાગમાં હવાનું પ્રદૂષણ માપતું મશીન મૂકવામાં આવશે. 24/7 સલ્ફર ડાયોક્સાઇડ સહિતના પ્રદૂષકોને માપી રિપોર્ટ તૈયાર કરાશે. APMCમાં ભાજપના ગદ્દારોને ચેલેન્જ કર્યું છે. ધારાસભ્ય શૈલેષ સોટાએ એમણે કહ્યું કે એક સીટ જીતીને બતાવો. હિન્દી ઉડિયામાં ધમકીભર્યા પોસ્ટરો લાગતા પોલીસ તૈનાત થઈ. પીપોદરા GIDCમાં ભાવ વધારા મુદ્દે માહોલ ગરમાયો હતો. સુરતમાં પ્લેન સાથે ટ્રકની ટક્કરની ઘટના માનવીય ભૂલ. AIની શારજહાની ફ્લાઇટને અકસ્માતનો કેસ છે. પોઈચાનો રંગસેતુ બ્રિજ બંધ કરતા વાહન ચાલકોને 45 કિલોમીટરનો ફેરો કરવો પડી રહ્યો છે. વડગામના કાશ્મીરમાં તૈનાત સૈન્ય જવાનની બિકાનેરમાં ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવી. એપલ કંપનીની 2.23 કરોડની વસ્તુ લઈ કન્ટેનર ચાલક
ફરાર થયો છે. એપલે 9 કરોડનો સામાન વેરહાઉસ મોકલતા માર્ગમાં જ કન્ટેનર ચાલકે કરી ચોરી. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મેહુલ ચોકસીએ તેના પ્રત્યાર્પણને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. શહેરના આરવી દેસાઈ રોડ પર દૂષિત પાણીનો કાળો પ્રવાહ. રહીશોમાં ભારે આક્રોશ છે. કહ્યું કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. ઉત્તર અફઘાનિસ્તાનમાં શક્તિશાળી ધરતીકંપ આવ્યો અને 20ના મોત નીપજ્યા. 8.5 લાખ રખડતા કૂતરા સાથે ગુજરાત 9મા ક્રમે પહોંચ્યું છે. શહેરોમાં બચેલા ખોરાકના કચરામાં વધારો અને નબળા નસબંધી કાર્યક્રમોના કારણે રખડતા કૂતરાઓની વસ્તી વધી રહી છે. રાજસ્થાનમાં ડમ્પરે 17 વાહનોને અડફેટે લીધા છે. ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંદાના આ મહિને વતન સાંગલીમાં મ્યુઝિક ડાયરેક્ટર પલાશ મુછાલ સાથે લગ્ન કરશે. જાપાનની MUFG શ્રીરામ ફાઇનાન્સમાં 20% હિસ્સો ખરીદશે. PSU બેંક રોયલ્ટી અને ફાર્મા શેરમાં સુધારો થઈ રહ્યો છે. ફી ભરવા માટે નોઈડાની વિદ્યાર્થીનીએ દેહ વ્યાપારનો ધંધો શરૂ કર્યો. આધાર બાયોમેટ્રિક અપડેટ માટે 7 થી 15 વર્ષની વયના બાળકો માટેની ફી માફ કરવામાં આવી છે. 8મી પછી મેઘો ફરી આંટો મારવા આવશે. નવી આગાહીથી ઉચાટ મચ્યો છે. તરસાડીમાં બેગમાં પેક કરેલી યુવતીની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. નરસિંહજીના વરઘોડાને લઈને વિવિધ રસ્તાઓ બંધ કરવામાં આવશે. વડોદરા શહેરમાં આયોજન થશે ભવ્ય નરસિંહજીના વરઘોડાનું. IHPL કૌભાંડ બાદ ગેલ રાઇડર જેવા સ્ટાર શ્રીનગરની હોટલમાં ફસાયા. પ્રદેશની દેખરેખ હેઠળ શહેર જિલ્લા ભાજપમાં નવી નિમણૂકો માટે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થશે. મહાનગરપાલિકામાં 15 ઇજનેરોની વર્ષોથી બદલી જ નથી થઈ. એક અધિકારીને 3 ચાર્જ, અનેક વિભાગો હવાલાના ભરોસે છે. હાઈવે પર જોખું આવી જતા ટ્રક કન્ટેનરમાં ભટકાઈ અને જેના કારણે એક સગીરનું મોત નીપજ્યું છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે નેપાળમાં પ્રતિબંધ મુકાયો તો જોયું ને શું થયું. પોર્નોગ્રાફી પ્રતિબંધ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે. કોન્ટ્રાક્ટરને 50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ધમકી. કહ્યું અમારી ધીરજની કસોટી ના કરો, જડબાતોડ જવાબ આપીશું. વિરોધની વચ્ચે ઉત્તર પ્રદેશ અને બંગાળ સહિત 12 રાજ્યોમાં આજથી SIR શરૂ થશે. ચીન, રશિયા ઉપરાંત પાકિસ્તાન પણ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. આ ટ્રમ્પે દાવો કર્યો છે. ભારત ગેસ એજન્સીના ટેમ્પો ચાલક ક્લીનર સામે ગેસ ચોરીની ફરિયાદ થઈ છે. બાઇકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની 240 બોટલ સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. ગોત્રીમાં આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ થશે. 2 મહિનામાં કામ શરૂ થશે અને જૂન 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. વડોદરામાં માવઠાથી અસરગ્રસ્ત 406 ગામોમાં પાકની નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. શહેરમાં 61 થી વધુ વૃદ્ધોની ઉંમર 100 વર્ષ કરતાં વધુ હોવાનો આધાર કાર્ડનો આંકડો છે. મૃતકોના આધાર નંબરનો દુરુપયોગ અટકાવવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના સતાયુઓના ઘરે ઘરે જઈને વેરિફિકેશન કરવામાં આવશે. પાદરાના લુણા ગામની ખાનગી કંપનીમાં દુર્ઘટના થઈ અને જેમાં 5 લોકો દાઝ્યા છે. બોઇલરમાં દુર્ઘટના સર્જાતા અફરાતફરી મચી હતી. એરપોર્ટ પર પાર્કિંગની નવી પોલિસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ સંકુલમાં નો એન્ટ્રીથી રિક્ષા ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો. ચિખોદરાના ફાર્મ હાઉસના ખારકુવામાં પડેલી સાહુડીને રેસ્ક્યુ કરવામાં આવી. 22 લાખના ડ્રગ સાથે ઝડપાયેલા પેડલરની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. મંત્રીઓને નિવાસ મળ્યા છે. મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓને બંગલોની ફાળવણી કરવામાં આવી. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબર તો રીવાબા જાડેજાને 12A નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદથી ડાંગર અને ગલગોટાના છોડને મોટું નુકસાન થયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતો પર આવી પડેલી આ વિપદામાં સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતો સાથે ઊભી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વામિત્રી નદીમાં માટી ધસી પડતા નવલખી કૃત્રિમ તળાવને નુકસાન થયું છે. રેલિંગ નદીમાં પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. VMCના TDO અને 2 ડેપ્યુટી TDOને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. અરજદારે કરેલી RTIનો જવાબ ન આપ્યો હોય
દંડ ફટકારવાની કાર્યવાહી કરાઈ। દેવદિવાળી પૂર્વે નરસિંહજીની પોળનો નજારો નયનરમ્ય છે। 4 દરવાજા વિસ્તારને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે। તુલસીવાડી પણ શણગારવામાં આવી છે। એપીએમસીમાં પેઢીના બેંક ખાતામાં ફ્રોડના નાણાંની હેરાફેરી થતી। 200 કરોડના ફ્રોડની ગેંગ સામે એનસીસીઆરપીમાં 386 ફરિયાદ નોંધાઈ છે। ઇજનેરીમાં પ્રવેશ લેવા માટેની જેડબલઈ મેઇન્સના ફોર્મ 27મી સુધી ભરાશે। જાન્યુઆરી 2026ની પ્રથમ તબક્કાની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। આજથી રાજ્યમાં એસઆઈઆર શરૂ થશે। 2 ઠેકાણે નોંધાયેલા મતદારોના નામ શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવશે। રખડતા કૂતરાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાથી મુખ્ય સચિવને મુક્તિ મળી છે। નિફ્ટીમાં 25,883 તથા 25,857, 25,888ના ઉછાળા જોવાશે। સેન્સેક્સ ઘટેલા મથાળેથી 369 પોઈન્ટ અને નિફ્ટી 118 પોઈન્ટ વધીને બંધ થઈ। સોનામાં 200 ઘટ્યા, ચાંદીમાં 1000 વધ્યા છે। અમેરિકામાં રત્નો દાગીનાની નિકાસમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ 77% ઓટ આવી છે। કોટની ભીમનાથ બ્રિજ સુધી બનાવાયેલી કમ્પાઉન્ડ વોલના લીધે પાણી ભરાઈ ગયું છે। દિવાળીપુરા કોર્ટની સામે લાઇનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ થઈ। 6 દિવસ પહેલા ટીમમાં નહોતી એ શેફાલી સૌથી યુવા પ્લેયર ઓફ ધ ફાઇનલ બની। ભારતીય મહિલા ટીમે 4 વર્ષથી વિજય માટે સિક્રેટ એન્થમ જાળવી રાખ્યું હતું। ડિજિટલ એરેસ્ટનું કૌભાંડ એક મોટો પડકાર છે। ભારતીયો પાસેથી 3000 કરોડ પડાવવામાં આવ્યા છે। ઈડીએ અનિલ અંબાણી જૂથની 3000 કરોડની 40થી વધુ પ્રોપર્ટીને એટેચ કરી છે। ઈડીના પગલાંને કારણે રિલાયન્સ ઇન્ફ્રા આર પાવરના શેરમાં કડાકો બોલ્યો છે। જમ્મુ કાશ્મીરમાં હેવન પ્રીમિયર લીગ હેલ બની રહી। આયોજકો અધવચ્ચે જ ભાગી ગયા। સીએ ફાઇનલમાં વડોદરાનો વિદ્યાર્થી માલવ કાનાની નેશનલ લેવલ પર 13મા નંબરે પહોંચ્યો।